નર્મદા ભરૂચ જિલ્લા સહકારી ક્ષેત્રમાં હડકંપ મચ્યો। ભાજપના બે સહકારી આગેવાનો આમને સામને આવી ગયા। સુનિલ પટેલને ધારીખેડા શુગરના ડિરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા છે। સુનિલ પટેલે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આક્ષેપ કર્યા। મનસુખ વસાવાની પોસ્ટે આગમાં ઘી હોમવાનું કામ કર્યું। સુનિલ પટેલના આરોપ ઘનશ્યામ પટેલે નકાર્યા હતા। ગેરસમજ ઊભી કરીને મારી નિમણૂક જે રદ કરાવી છે એ ગેરસમજમાં લેણું બાકી નથી એવી જે એમને વાત કરી છે અને એ ગ્રાઉન્ડ પર પાર્ટીએ એ નિમણૂકને સમજ્યા વગર રદ કરી છે। કસ્ટોડિયન કમિટીમાં સહકારી કાયદા અને નિયમ મુજબ રહી ના શકે તેમ છતાં ઘનશ્યામભાઈ પટેલે એમની જે પગ વાપરીને એમાં એમની નિયુક્તિ થયેલી એને પણ અમે વિરોધ ન કરેલો હતો, કેમ કે અમે પાર્ટીને અને પાર્ટીના નિર્ણયોને માથે ચડાવ્યા છે। જ્યારે મારી નિમણૂક થઈ ત્યાર પછી એમને જે ષડયંત્ર કરીને પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે અને પછી પત્ર લખ્યો કે ભાઈ અમારી પાસે હવે બેંકનું કોઈ લેણું બાકી નીકળતું નથી, જેથી આ જે કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે જેને મૂક્યા છે એને દૂર કરવો। સરકારે એ વાતને ધ્યાનમાં રાખી અને નિયમ મુજબ કાયદેસર એમને રદ કર્યા છે અને ફરી પાછા આવનારા દિવસોમાં જ્યારે સુગર ફેક્ટરીને નાણાકીય જરૂરિયાત ઊભી થશે તો ફરી પાછા બેંક પાસેથી પૈસા લઈશું તો ફરી પાછા એ ડિરેક્ટર મૂકશે। આ કાયદાકીય પ્રક્રિયા છે, આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી, નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે, એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી।